હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ 12 જ્યોતિર્લિંગમાંના એક એવા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા. શ્રી મલ્લિકાર્જુન સ્વામીએ ભારતના આંધ્રપ્રદેશના શ્રી શૈલમ ખાતે આવેલ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. એને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે. શ્રી શૈલમ મલ્લિકાર્જુન મંદિરની અંદર અનેક મંદિર બનેલા છે, જેમાં મલ્લિકાર્જુન અને ભ્રામરાંબા મુખ્ય મંદિર છે. અહીં મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ એવો અર્થ થાય છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ભોળાનાથ અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે આવેલા છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેય સ્વામી એટલે કે મુરુગનના વિવાહ કરવાનું નક્કી કર્યું. ત્યારે પ્રથમ વિવાહ કોના કરવા અને પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ ઊભો થયો. ભગવાન શિવ એવો નિવેડો લાવ્યા કે જે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલા પાછા આવશે તેના વિવાહ પ્રથમ કરવામાં આવશે. મુરુગન સ્વામી એટલે કે કાર્તિક ભગવાન પોતાના વાહન પર આરૂઢ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા છે. તેઓ પાછા આવે તે પહેલા શ્રી ગણપતિ ભગવાને માતા પિતાની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે તે શાસ્ત્રોક્ત અનુસાર તેની 7 વાર પ્રદક્ષિણા કરી લીધી. ભગવાન શિવે વિશ્વરૂપની પુત્રીઓ રીતિ અને સિદ્ધિને વિવાહ શ્રી ગણેશ સાથે કરી આપ્યા. મુરુગન સ્વામી પૃથ્વીના પ્રદક્ષિણા કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે તેઓને જાણ થઈ કે ગણેશ ભગવાનના વિવાહ તો કરી દેવામાં આવ્યા છે. ત્યારે તેઓ ક્રોધે ભરાઈને તેઓ ક્રોચા નામના પર્વત ઉપર કુમાર બ્રહ્મચારીના નામે એકલા રહેવા ચાલ્યા ગયા. પિતાને મનાવવા માટે આવતા જોઈને તેઓ ત્યાંથી પણ અન્ય સ્થળે ચાલ્યા ગયા, પણ દેવોની વિનંતીથી તેઓ ત્યાં રોકાયા. જે સ્થળે શંકર અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે દર અમાસે ભગવાન શંકર કાર્તિકેય સ્વામીની મુલાકાતે આવે છે અને દર પૂનમે માતા પાર્વતી પણ તેમને મળવા આવે છે. પૂનમના દિવસે અહીં દર્શન કરવાથી મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. હર હર મહાદેવ.